મૌન બધી સાધનાનું મૂળ છે. ભગવાન શિવનું ધરતી પરનું પ્રાગટ્ય એટલે ગણેશપુરીવાળા સિદ્ધયોગી નિત્યાનંદ. આવતીકાલે નિત્યાનંદ બાબાની પુણ્યતિથિ છે, ત્યારે આ તુર્યાતીત અવસ્થામાં સદાય રહેતા અવધૂતનું સ્મરણ કરીએ. શક્તિપાત જેવી અગોચર અને ગૂઢ વિદ્યાને નિત્યાનંદ બાબાએ તેમના શિષ્ય પૂજ્ય બાબા મુક્તાનંદમાં પ્રગટ કરી. આજે આ દૈવી વારસો ગુરુજીની સિદ્ધપીઠ ગણેશપુરીના વર્તમાન અધિષ્ઠાત્રી ગુરુમાઈ ચિદ્દિલાસનંદ દ્વારા પ્રગટ છે. નિત્યાનંદ બાબાના જન્મ કે વંશ વિશે કોઈ આધારભૂત માહિતી પ્રાપ્ય નથી, પરંતુ સ્વામીજી 1930ની આસપાસ કાનનગઢના ગુરુવનમાં જંગલી જાનવરોથી ભરેલા વિસ્તારમાં પ્રગટ થયેલા. ત્યારબાદ હિમાલય સહિત સમગ્ર ભારત ભ્રમણ કરી ગણેશપુરીમાં સ્થિર થયા. વિશ્વભરના સંતો અને સિદ્ધ ગુરુઓ તેમના દર્શનાર્થે પધારતા. રણછોડદાસજી મહારાજ દિવ્ય જીવન સંઘના સ્વામી શિવાનંદજી, ચિદાનંદજી, ચિન્મયાનંદજી, શંકરાચાર્યજી, લાલ બહાદુર શાસ્ત્રી, ગાંધીજી, ડૉક્ટર શ્રીરામ ભોસલે, પૃથ્વીરાજ કપૂર, બોલિવૂડ અભિનેતા અભિનેત્રી દિલીપ કુમાર અને સાયરા બાનુ જેવા મહાનુભાવો તેમજ ભલા ભોળા ગરીબ આદિવાસીઓ નિત્યાનંદ બાબા પાસે આવતા. નિત્યાનંદ બાબાને મન શિવમાં જગત છે. તેમનામાં અનોખી સિદ્ધિઓ નિવાસ કરતી. નિત્યાનંદ બાબાનો જ્ઞાન ઉપદેશ સાધુ, સરળ અને તેમની પ્રચંડ શક્તિથી સ્પંદિત છે, જે સાધકને સહજમાં અંતર્મુખ કરી આત્મજ્ઞાન બક્ષે છે. નિર્મળ મન, નિશ્ચલ મન, શુદ્ધ ભાવ, ભગવાનમાં શ્રદ્ધા રાખો, બધું જ મળશે. ધ્યાન ધર, ધ્યાન ધર, ધ્યાન ધર, તારું બધું સુખ તારી અંદર જ પૂર્ણપણે છે. બધામાં હું જ છું, મારામાં બધું છે. હૃદય તીર્થોનું તીર્થ છે, ત્યાં જાઓ અને ભ્રમણ કરો. ગુરુમાં શ્રદ્ધા તમને ભવસાગરની પેલી પાર લઈ જશે. સપ્તકોટી મંત્રોનું પુનઃશરણ શિવોહમ, ઓમ નમઃ શિવાય. બહિરંગત્યત્રંગ શ્રેષ્ઠ સિદ્ધ યોગ મૂળમાં કાશ્મીર શૈવ દર્શન છે, જેના દ્રષ્ટા છે ઋષિ દુર્વાસા. 7મી-8મી સદીના કાશ્મીરમાં પ્રજા બૌદ્ધ ધર્મી અને નાગાર્જુન ધર્મ કીર્તિના ઉપદેશોનું પાલન કરનારી હતી. તેવામાં શૈવ આચાર્ય વસુગુપ્તએ શ્રીનગર નજીક મહાદેવ પર્વત પરથી શિવ સૂત્રો શોધી કાઢી કાશ્મીર શૈવ દર્શનને સુદૃઢ કર્યું. તેમના શિષ્યોએ તેનું પોષણ કર્યું અને 12મી સદીમાં થયેલા આચાર્ય અભિનવ ગુપ્તે તેમની અદ્ભુત રચનાઓ દ્વારા આ શૈવ જ્ઞાનને વધુ પ્રસિદ્ધ કર્યું. એક તરફ દક્ષિણથી આદિગુરુ શંકરાચાર્યનો અદ્વૈતવાદ અને બીજી તરફ કાશ્મીરના પરમાત્માદેત. શંકરાચાર્યના મિથ્યા કે અસત્ય જગતની સામે કાશ્મીર શૈવ દર્શન જગતને સત્ય તરીકે સ્વીકારે છે. શિવ તેની શક્તિ રૂપે અસ્તિત્વ બની અભિવ્યક્ત થઈ રહ્યા છે. શિવની પંચશક્તિ ચિદ, આનંદ, ઈચ્છા, જ્ઞાન, ક્રિયાનું તેના સ્વતંત્ર થકી સંકોચન આ સર્જન છે, જેમાં મનુષ્યથી સદાશિવ સુધી પશુ પ્રમાતા છે. પશુ પ્રમાતામાંથી પશુપતિ શિવરૂપમાં સ્વસ્થ થવું એ કાશ્મીર શૈવ દર્શન અને સિદ્ધ યોગનું લક્ષ્ય છે. તેમાં તંત્ર યોગ, કુંડલિની યોગ અને શક્તિપાત વિશેષ મહત્વ ધરાવે છે.